મિત્રો, સતત 9 વર્ષથી આ ગરબાનું સફળ આયોજન આપ સર્વના સહકારથી થઈ રહેલ છે. એના મુખ્ય આયોજક કલાપ્રેમી રસિકજન આપણા સર્વના આશિક એવા શ્રી જયેશભાઈ ઠક્કરને વિનંતી કરીશ કે અત્રે આપણે 2 શબ્દ કહે. ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ હું ઋષભ ગ્રુપને તેમના 25મા વર્ષે મારા અંતરથી સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ વતી તેમજ મા શક્તિના દરેક સભ્યો વતી અને આપ યુવાન ખેલૈયાઓ વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. માતાજીની કૃપા તેમની ઉપર 25 વર્ષ રહી છે, તેવી સદાય અસીમ કૃપા મા આરાધના તેમની પર રાખે. મા અંબે તેમનું નામ વડોદરામાં, ભારતમાં તેમજ વિશ્વમાં પ્રસિદ્ધ કરે. કૌશિકભાઈ, અચલભાઈ, વિનોદભાઈ, દેવાંગી, શિલ્પાબેન ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવા મારા બ્લેસિંગ અને માતાજીને અને પ્રભુને પ્રાર્થના કરીએ કે જીવનમાં ખૂબ આગળ વધે. એમના 25મા વર્ષે હું કંઈ આપી તો નહીં શકું સિવાય આશીર્વચન, પણ મારા સહકાર્યકર રાજેશભાઈ, જયંતિભાઈ, ભાવેશભાઈ દરેકને કહીશ કે તેમના માટે હું એક સરસ બુકે બનાવીને લાવ્યો છું, તે તેમને સપ્રેમ ભેટ કરવા માંગુ છું. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ વિથ ધ બુકે, પ્લીઝ. મિત્રો, જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી, અને અમીરી હોય છે દિલમાં એ મહેલોમાં નથી હોતી. શીતળતા પામવાને માટે ઓ માનવી તું કાં દોટ મૂકે છે? જે હોય છે માના ખોળામાં એ હિમાલયમાં પણ નથી હોતી. મિત્રો, આ સુંદર માનો ખોળો અને ઈ માની ભક્તિ કરવા માટે હું તમે જયારે ભેગા થયા છે ત્યારે ફરી એકવાર મિત્રો જોરદાર તાલીથી સમગ્ર આયોજકને વધાવી લો. મિત્રો, આદ્ય શક્તિના આશીર્વાદ અને સુંદર સૌના સહકાર થકી સતત 9 વર્ષથી વિના વિઘ્ને અવિરતપણે યોજાતા આ ગરબાને આપ સૌએ વડોદરા, ગુજરાત કે હિન્દુસ્તાન નહીં પણ 7 સમંદરને પેલે પાર પહોંચાડી વિશ્વના વિરાટ ગરબા તરીકેનું સ્થાન અપાવ્યું છે, ત્યારે હું ખરેખર આપ સૌનો હૃદયથી ઋણ સ્વીકારું છું. આવો જ સહકાર આપી આપની પાસે વારંવાર માગું છું. મિત્રો, હું આપનો ખૂબ આભારી છું. ગરબા ગ્રાઉન્ડ માટે ગુજરાત સરકારના આરોગ્ય ખાતાનો, ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે પટેલભાઈનો, લાઇટ માટે કમલેશભાઈ, વીજ પુરવઠો પૂરો પાડવા માટે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ વડોદરા, ફરાસખાના માટે આ વખતે નવી એજન્સી વૈભવ ફરાસખાના, પ્રકાશભાઈ અને તેમના સન હાર્દિકભાઈ, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. પહેલા વર્ષે પણ બહુ સરસ કામગીરી બજાવી, અમને ક્યાંય તકલીફ ન પડવા દીધી. જે પણ કામ કીધું તે કામ બહુ જ સરસ રીતે અને સુંદર રીતે તેમને પણ પૂરું પાડ્યું.
ગરબા ગવડાવનાર ઋષભ ગ્રુપની સાથે દેવાંગીબેન, વિનોદભાઈ, શિલ્પાબેન અને અચલ મહેતા અને કૌશિકભાઈને તો ભૂલાય જ નહીં. અને હા, આ બધામાં જો આપને આ શાયરીઓ અને સ્ટેજ સંચાલન પૂરું ના પાડ્યું હોય એવા શૈલેન્દ્રસિંહ જાડેજાને તો કેમ ભૂલાય, તેમનો ખૂબ ખૂબ આભાર. સુરક્ષા વ્યવસ્થા માટે ગ્લોબ સિક્યુરિટી દર વર્ષની જેમ મને ખુશી એ વાતની છે કે દરેક એજન્સી અહીંયા નહીં નફાના ધોરણે કામ કરીને જે મારો ઉત્સાહ વધારી રહી છે તેમાં બધા જ આવી જાય છે. જીવન પ્રસારણ કરવા માટે આ જ રીતે 9 વર્ષથી અવિરત રીતે વીએનએમ અને તેમની ટીમ કોઈ પણ સ્વાર્થ વિના, કોઈ પણ 5 પૈસા લીધા વગર જે રીતે અમને એડવર્ટાઇઝ એમના ન્યૂઝમાં મૂકી, તેમના 2 કેમેરામેન સતત અમારા ગરબા ગ્રાઉન્ડ ઉપર, અને એમાં અજય કપૂર, નફીસ ખાનભાઈ, કોસરભાઈ, આખી વીએનએમ ટીમનો ખરેખર હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભારી છું. છેલ્લે જેમના વિના શક્ય નથી અને વડોદરા શહેરમાં જેમને ખૂબ નામના કમાઈ છે તેવા પોલીસ કમિશનર શ્રી પીસી ઠાકુર સાહેબ, તેમજ જેપી રોડના પીઆઈ શ્રી પરમાર સાહેબ, તેમજ તેમના સભ્યો, અને ખાસ અમારા આમંત્રણને મેન આપીને અમારા અંગત શ્રી કૌશિકભાઈ પંડ્યા, તેમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. ખૂબ ઉત્સાહિત કરી અને જે રીતે ગરબાનું આયોજન સંપૂર્ણ કરવા જે સાથ અને સહકાર આપ્યો, તેમાં ખાસ કરીને મારી પત્ની આરતી ઠક્કર, જેને સ્ટેજ પર હોવું જોઈએ પણ અમે બધા સ્ટેજ પર હોવાથી તેમને મહેમાન અહીંયા લઈ આવવાની જવાબદારી સોંપી છે એટલે આવી નથી શક્યા. આઈ રિક્વેસ્ટ ટુ હર ટુ બ્રિંગ ઓલ ધ પીપલ ફોર ધ આરતી. થેન્ક યુ એવરીવન. ઋષભ ગ્રુપ તરફથી સૌથી પહેલા શ્રી જયેશ ઠક્કરનો હું આભાર માનું છું, અને વડોદરાની તમામ જનતા કે જેમણે અવિરતપણે અમને પ્રેમ આપ્યો, અને આ 26મા વર્ષમાં અમે લોકો પ્રવેશ કરી ચૂક્યા. આપણા સૌને ગરબાની રસલાણ કરાવનાર સાઉન્ડ સિસ્ટમ, મારવા સાઉન્ડ સિસ્ટમનો હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ. કીપ ઇટ અપ, એન્ડ વી હોપ કે યર એન્ડ again you will be giving us better performance. Thank you very much. Thank you very much to you all. Hello. સર્વ આભારી. ખરેખર 2-3 એજન્સીના નામ જે મારે ના ભૂલવા જોઈએ. મ્યુઝિક સિસ્ટમ વાળા હરજિંદરસિંહ, જેઓએ મારો સંપર્ક કર્યો અને પહેલા જ વર્ષે તેમને ખરેખર અમારા ગાયકોનો ઉત્સાહમાં ખૂબ વધારો કરી દીધો. જે અમે 8 વર્ષથી ખરેખર શોધમાં હતા તે શોધ તેમને પૂરી પાડી છે. અને તેવો જ બીજો આભારી હું જે તમારા કાર્ડ બનાવે છે સ્લાઇડ સિસ્ટમ વાળા મેલ પાર્ટિસિપેટ વિનોદ નાયક અને અજય સિંહા, તેમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. અને મિત્રો, સૌથી વધારે આભારી છીએ આપ સર્વ રસિકજનોના, આપ સર્વ ખેલૈયાઓના, કે આપ વગર અમારી દુનિયા શૂન્ય. આ ગરબા આપ થકી જ રોશન છે. જયેશભાઈ, આપ આવા જ કલાપ્રેમી રહો, આવા જ કલાને સાદર પ્રણેતા કરતા રહો, એ જ શુભકામના છે. 4 પંક્તિઓ આપ સર્વ જનતાને નામ, કે સપનાને હોય નહીં માજા, કે સપનાને હોય નહીં માજા, મારા સપના છે થોડા નથી જાજા. સપનાને હોય નહીં માજા, મારા સપના છે થોડા નથી જાજા. મળે નાનકડી કેડી લવ શીશુ સબ તેડી, આપણું જ રાજ ને આપણે જ રાજા, આપણું જ રાજ ને આપણે જ રાજા. જી હા, સંગીતની આ રસલાણ આરતી બાદ તુરત જ શરૂ કરીશું. આપ સૌ નવમી નવરાત્રીના 9મા દિવસે મન મૂકીને પરોઢિયા સુધી ઝૂમશો, એ જ આશા છે. શ્રી જયેશભાઈ, રાજેશભાઈ, જયંતિભાઈને વિનંતી કરવાની કે માનવંત મહેમાનો દ્વારા આરતીનું મંડાણ કરે.